જોર આપણે ત્યાં બહેનો અવાજ આવે છે? આપણે ગુજરાતની આશા વર્કર બહેનો એ ગુજરાતના આરોગ્ય વિભાગના મકાનની આરોગ્ય વિભાગની ઇમારતની પાયાની ઈંટો છીએ। ગુજરાતના આરોગ્ય વિભાગનું મકાન એ આશા વર્કર બહેનો નામની ઈંટો ઉપર ચણાયેલું છે। તમારા જેવી જ અમારા પરિવારની બહેનો, દીકરીઓ, માતાઓ કલેક્ટર કચેરીમાં બેઠેલા કર્મચારી ભાઈઓ, એમના પરિવારની, એમના વિસ્તારની, એમના ગામની બહેનો, દીકરીઓ, માતાઓનો અને એમના સંતાનોનો મૃત્યુ દર ઘટ્યો તો ગુજરાતની આશા વર્કર બહેનોના કારણે। આ સરકાર જે તમને ભારત માતા કી જયનો નારો બોલાવવા મોદી સાહેબના કાર્યક્રમમાં લઈ જાય છે, એ સરકારે સમજવાની જરૂર છે કે ગુજરાતની ભારત માતાઓ અને એમના સંતાનોનો મૃત્યુ દર ઘટ્યો હોય તો મારી આશા વર્કર બહેનોની મજૂરીના કારણે ગુજરાતની આશા વર્કર બહેનોએ રાત દિવસ એક કર્યા છેલ્લા 25 વર્ષથી, ત્યારે ગુજરાતની બેન, દીકરી, માતાઓનો મૃત્યુ દર ઘટ્યો છે। આખા ગુજરાતમાં પોલિયોની જે નાબૂદી થઈ એ આશા વર્કર બહેનો હોય નહીં અને થાય નહીં। કોઈ પણ આરોગ્ય વિભાગનું કામ હોય, કોઈ પણ સર્વે કરવાનો હોય કે મોદી સાહેબની રેલીમાં મોટો તાઇફો બતાવવાનો હોય, જનસંખ્યા બતાવવાની હોય તો આપણને આશા વર્કર બહેનોને લઈ જાય છે। હમણાં થોડાક દિવસ પહેલા આ ભાજપના ચોરો એવું કહેતા હતા कि मोदी जी की माँ का अपमान हुआ है। अरे हमें तारी माँ नहीं, नरेंद्र मोदी ने कहवा मांगीए છીએ कि અમે તારી माँ नहीं, છીએ कि नहीं? तो आपकी माँ का अपमान अपमान और हमारा अपमान कुछ नहीं। गुजरात की माताओं का अपमान कुछ नहीं, गुजरात की बहू बेटियों का अपमान कुछ नहीं। तो नरेंद्र मोदी ने पण कहिए कि आज तमारो जन्मदिवस है, तमने गिफ्ट आपवानुं मन थाय एवा तमारा कोई लक्षणों नहीं। 75 वर्ष थया, હવે રિટાયરમેન્ટ નો સમય આવી ગયો। હવે તું બાપા ઘર ભેગો થા। અરે ગુજરાતની અને દેશની જનતાની પત્તર ઠોકવાનું બંધ કર। હમણાં આખા દેશમાં કાર્યક્રમ રખાયો છે, સાંભળો, આખા દેશમાં કાર્યક્રમ રખાયો છે। કેવો? 135 કરોડ જનતાનું લોહી ચૂસી લીધા પછી કે હજી લોહી આપો। તો આપણી આંગણવાડીની બહેનો, આપણા સફાઈ કામદાર, આપણા જીઆરસીએફના જવાનો, આપણા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર,
આપણા હોમગાર્ડના જવાનો, આપણા LRD ના કર્મચારીઓ, પોલીસના કોન્સ્ટેબલો, પંચાયતના પટાવાળા અને આખા ગુજરાતની આ તમામ આશા વર્કર બહેનો આનું 25 વર્ષથી લોહી ચૂસીને હજી દિયોરો ધરાયા નથી, હજી ધરાયા નથી કે અમારું લોહી ચૂસવું છે. આજે નરેન્દ્ર મોદીને એમના જન્મ દિવસે કહેવાનું છે, તારાથી તો થાકી ગયા અમે. આખા ભારતમાં ગુજરાતની આબરૂ કાઢી, દેશ અને દુનિયામાં જે શાખ હતી ભારતની, જે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા સંબંધો હતા દુનિયાની મહાસત્તાઓ જોડે, દુનિયાના દેશો જોડે, બધું પૂરું કરી નાખ્યું. તો તારા જન્મ દિવસે હવે કોઈને કેક કાપવાનું મન થતું. એટલે આજે અમે બધી આશા વર્કર બહેનો અમારી જે માગણી અને લાગણી લઈને આવ્યા છીએ, ગુજરાત સરકાર અને ભારત સરકાર એની વાત ના કરે, તમને મોદીના જન્મદિવસમાં કોઈ રસ નથી. અને આપણી માગણી, આપણી લાગણી બહુ વાજબી છે. ધારો કે તમે હાલ પૂરતા કાયદી ના કરો તો પગાર અને ઇન્સેન્ટિવ ડબલ તો કરો. એમાં થાય ને ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, ફિક્સ પગાર. એ સાંભળો, આપણી બધાની આખા ગુજરાતના કર્મચારીઓની એક જ માગણી હોવી જોઈએ, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ ત્રણેય શોષણ કરનારી પ્રથા ગુજરાતમાંથી બંધ થાય. જો ફિક્સ પગાર, આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટ ચાલુ રહેવાના હોય તો આપણા જીવનમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. મોટા મોટા કર્મચારીઓ, કલેક્ટર ને SP ને એને રાખો તમે 5 વર્ષ કોન્ટ્રાક્ટમાં રાખો છો. તો IPS ઓફિસર એ ગમે તેટલા પાવરફુલ હોય, કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને PSI PI ના હોય તો IPS કશું ના તોડી લે, એની કોઈ હેસિયત નથી. આ પોલીસ કમિશનર અમદાવાદ એ કશું ના કરી શકે જો અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલો આવા તડકામાં ગરમીમાં શેકાતા ના હોય, વરસતા વરસાદમાં ટ્રાફિકનો જવાન ઉભો ના રહેતો હોય તો SP થી કઈ ના થાય. એ જ પ્રમાણે આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ એનાથી પબ્લિક હેલ્થનું કામ થતું નથી. એના માટે તો આશા વર્કર બહેનો જોઈએ. પણ 25 વર્ષથી આપણે બોલીએ છીએ કે આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ નાબૂદ કરો. આ ચોરો સાંભળતા નથી. આશા વર્કર બહેનોની કોઈ વાત સ્વીકારતા નથી. તો તમને જે બી મળ્યું એ યાદ રાખો, કોઈ જિગ્નેશભાઈના લીધે મળ્યું નથી. તમને જે બી મળ્યું એ કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રીના લીધે નહીં. તમે રોડ ઉપર ઉતર્યા, તમે લડ્યા, તો તમને મળ્યું છે. એટલે તમે તમારી બીમારીનો ઈલાજ જાણો છો. ચૂંટણી હોય કે ચૂંટણી ના હોય, રોડ ઉપર ઉતરશો, રોડ ઉપર લડશો, દંડો ખાશો, ડબ્બામાં પૂરાશો, જેલમાં જશો તો કંઈક પામશો.
એના સિવાય તમને કશું મળવાનું નથી. હું ધારાસભ્ય છું તોય આખું વર્ષ લડવું પડે છે. આખું વર્ષ મારો મત વિસ્તાર મૂકી આખા ગુજરાત માટે લડવું પડે છે. એટલો ગુજરાતમાં ચારે બાજુ અત્યાચાર, અન્યાય અને શોષણ છે. તો આજની મીટિંગમાં એક જ સંકલ્પ કરો. ગુજરાતના 33 જિલ્લામાં જઈશું. હું તમારી જોડે આવીશ. હું ગુજરાતના એક જિલ્લામાં તમારી જોડે આવીશ, તમારી જોડે ફરીશ અને આશા વર્કર બહેનોની આખા 33 જિલ્લામાં ટીમ બનાવો. આખી તાકાત ઉભી કરો. મોટું સંગઠન અને સાંભળો, આનાથી 10 ગણી શક્તિ, આનાથી 10 ગણી તાકાત સાથે આવતી વિધાનસભાનું સત્ર હોય 1 માર્ચના દિવસે, કઈ તારીખ? 1 માર્ચના દિવસે આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ નાબૂદ કરો અને તમામ આશા વર્કર બહેનોને ન્યાય આપો. આવી વાત સાથે ચલો ગાંધીનગરનો કોલ આપવાનો અને આજથી એની તૈયારીમાં લાગી જવાનું છે. કલેક્ટરના માધ્યમથી શિસ્તપૂર્વક આપણી લાગણી અને માગણી એ સરકારમાં પહોંચાડવા કહીએ છીએ. એમના હાથમાં કંઈ નથી. આ નિર્ણય સરકાર કરે અને ગુજરાતની કેબિનેટ કરે. પોલીસના મિત્રો અને કલેક્ટર તંત્ર એ ચિઠ્ઠીના ચાકર છે. એ આપણી વાત ઉપર પહોંચાડશે. પણ આપણી નોંધ તો જ લેવાશે જો તમે તમારા પરિવારજનો સાથે 1 લાખ માણસની રેલી 1 માર્ચના દિવસે ગાંધીનગરમાં કરવાનો સંકલ્પ લઈને અહીંથી છૂટા પડો. બાકી તમને તમારા ઘરે આવીને કોઈ કશું આપી જશે નહીં. બરાબર? 6 મહિના તૈયારી કરીએ. 33 જિલ્લામાં હું તમારી જોડે આવીશ. આખું ગુજરાત ખોદીશું, આખું ગુજરાત ફરીશું, સાથે મળી સંગઠન તૈયાર કરીશું. બીજા આશા વર્કર બહેનોના સંગઠનને હાથ જોડીને આપણી જોડે લાવીશું. એ લડતા હોય તો આપણે જઈને ઉભા રહીશું. બીજું સંગઠન લડતું હોય તો આપણો ટેકો આપીશું. આવી એકતા બનાવો તો તમને પરિણામ મળશે. આટલી વાત. આમાં રેડી? 1 લાખ માણસોની તૈયારી કરીએ. આશા વર્કર બહેનો પોતાની માંગણીઓને લઈને પહોંચ્યા છે. વડાપ્રધાનનો જન્મદિવસ છે. કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતમાં આંદોલનને? આ ફક્ત આશા વર્કર બહેનો નથી. આ બધી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રીની માં છે. એમણે થોડાક દિવસ પૂર્વે બિહારની ચૂંટણીમાં લાભ ખાટવા એવો સીન ક્રિએટ કર્યો કે મેરી માતા કા અપમાન હુઆ હૈ. આ બધી ભારત માતાઓનું 25 વર્ષથી ગુજરાતમાં રાત દિવસ શોષણ અને અપમાન થઈ રહ્યું છે. એનું શું? ગમે તેવો મજબૂત આઈપીએસ અધિકારી હોય પણ કોન્સ્ટેબલોની ફોજ ના હોય, પીએસઆઈ પીઆઈ ના હોય તો આઈપીએસ અધિકારી કશું કરી શકતો નથી. એ જ પ્રમાણે આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ પણ આશા વર્કર બહેનોનો સાથ સહકાર, ટેકો અને મજૂરી ના હોય તો આખું આરોગ્ય તંત્ર આપણું ફેલ જાય. ગુજરાતમાં જે પોલિયો નાબૂદીનું કામ થયું, બાળકોનો મૃત્યુદર ઘટ્યો,
સતત ઘટી રહ્યો છે, માતાઓનો મૃત્યુદર ઘટ્યો હજી વધારે ઘટી રહ્યો છે, એના મૂળમાં આશા વર્કર બહેનોનો રાત દિવસનો પરસેવો છે. તો 25 વર્ષથી આશા વર્કર બહેનો કરી છે અમને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી કાયમી કરો, યોગ્ય વેતન આપો, નોકરીમાં પરમેનન્ટ કરો. કશું જ રાજ્યની સરકાર સાંભળવા માંગતી ન હોય. આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ બધી એમની માતાઓ સવાલ પૂછવા આવી છે કે અમને ન્યાય ક્યારે, અમારું શોષણ ક્યારે બંધ થશે, અમે આરોગ્ય વિભાગની ગુલામીમાંથી ક્યારે મુક્ત બનીશું અને અમને ક્યારે કાયમી નોકરી અને યોગ્ય વેતન મળશે. આ બધી બહેનો અત્યારે હડતાલ ઉપર છે. આવનારા દિવસોમાં એક મોટી તાકાત ઊભી કરવા માંગીએ છીએ, પણ આજે અત્યારે પણ બહેનોની લાગણી છે કે અમે અહીંથી હટવાના નથી. સરકાર કોઈ જાહેરાત અમારા માટે કરે તો રાજ્ય સરકારને આપ સૌ મીડિયાના માધ્યમથી એટલી અપીલ કરું છું, વિનંતી કરું છું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એટલીસ્ટ આ તમામ ગુજરાતની આશા વર્કર બહેનોનો પગાર ડબલ થાય એટલું કરો તો આ બહેનોના પણ મોદી સાહેબ માટે જન્મદિવસની કેક કાપવાનું મન થાય. જિગ્નેશભાઈ, આગામી દિવસોમાં બહેનો માટે તમે કઈ રીતે લડાઈ લડવાના છો? આખા ગુજરાતના 33 જિલ્લામાં ફરી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય એના માટે ખાસ કરીને તમામ આશા વર્કર બહેનો વિથ ફેમિલી સપરિવાર ગાંધીનગર પહોંચી એનું આયોજન એક મોટું વ્યાપક આયોજન કરવા માંગીએ છીએ. પણ એની પૂર્વે આજે પણ
તો આશાનું કોઈ સામું જોતું જ નથી. હું ચેક કરાવેલું છું, ફેલ નથી ગયું. જો ન ગયું હોય તો મોકલાવી જશે અને ચેક તો કરાવી દેશે. બહેનો 15 દિવસથી હડતાલ ઉપર બેઠી છે. બહેનોનું શું સર? 15 દિવસ થઈ ગયા અમે બેઠા છીએ. સર અમે તમારા ભરોસે સર અમે અહીં છે કહીએ છીએ 2004 નું પાણી હલતું નથી, ડોક્ટરોનું પાણી હલતું નથી. તો આપણે બી જાણીએ છીએ કલેક્ટરશ્રીના માધ્યમથી આપણી વાત આપણે સરકારમાં રજૂ કરવા માંગતો કલેક્ટરશ્રી ખાલી માધ્યમ છે એમની સહીથી ના તમને કોન્ટ્રાક્ટમાંથી કાયમી કરવાના છે ના તમારો પગાર સાંભળો, સાડા બેનના નંબર છે, બધાના WhatsApp છે. આ એક એમાં એક ને કોઈ છે, છે. કેટલા વસ્તુ કરજો. એક ને આજે જ પોસ્ટ કરું છું. જિગ્નેશભાઈના માધ્યમથી આપણે જોડે પહોંચાડી અત્યારે આપો અને આજે જ તમે એની પ્રતિ તમારે એકના નંબર આપી દેજો જે પ્રમુખ છે નંબર તમારા છે, પ્રમુખને, આમાં એ એડ્રેસ ટાઈમે છે. આજે જ મોકલાવીને તમને એની પ્રતિ રહ્યો છે અને બાળ મૃત્યુ દર જે ઘટ્યો અને ઘટી રહ્યો છે પોલિયો લગભગ નામશેષ થઈ રહ્યો છે એમાં આ બધી બહેનોની ખૂબ ભૂમિકા છે अहमदाबाद ओपिनियन मेकिंग सिटी है और आप यहाँ के कलेक्टर हैं तो थोड़ा प्रोटेस्ट डेमोन्स्ट्रेशन वो सब आप अलाउ करते ही है लेकिन वो थोड़ा और भी फ्लेक्सिबल आपको इस मामले में रहना पड़ेगा क्योंकि सारे गुजरात के लोग अपनी बात उसमें क्या है ना, हाँ। पुलिस का परमिशन देता है, एक बार वहाँ पे हाँ बात करें। नहीं मतलब जनरली आपको बोलता हूँ कि आप तो अलाउ करते हैं लेकिन ये थोड़ा चलता रहेगा ठीक है तो आपके आपके माध्यम से ही बहुत सी बातें सरकार में पहुंचेगी पेपर पे दीजिए ना। જન્મદિવસ છે અને બધી બહેનો કેવું છે એમની બહેનો છે એમની માતાઓ છે તો આ બહેનો માતાઓની પણ લાગણી રાજ્ય ઓકે આપसे थोड़ा एक ठीक अलग ની કામગીરી કરું છું આશાબેનમાં અને હું ધંધુકા ધોલેરાથી આવું છું. અમારા જ્યાં ઊંડાણના ગામડા છે, છેવાડાના ગામડાઓ છેક અમદાવાદ જિલ્લાનો છેલ્લો તાલુકો છે ધંધુકા અને ધોલેરા છે. છેવાડાના ગામડા છે ત્યાંથી બહેનો કામ કરે છે તો બહેનોને ઇન્સેન્ટિવ પ્રકારના કામગીરી કરવામાં આપવામાં આવે છે. 20 વર્ષથી બહેનો કામગીરી કરી રહ્યા છે તો ફિક્સ પગાર આપવામાં આવતો નથી અને આશા બહેનોનું શોષણ કરવામાં છે. એવી રીતે કે ભાઈ અમને અમારા આશા બહેનોને ફરજિયાત અમારે કામગીરી કરવાની 108 જેવી કામગીરી છે અમારી. રાત દિવસ જોતા નથી. ડિલિવરીનો કેસ રાત્રે આવે તો રાત્રે પણ દોડવાનું. જેટલા પણ પ્રોગ્રામ આવ્યા અત્યાર સુધીમાં 42-43 જેટલા પ્રોગ્રામ આવ્યા. અમને શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે માતા મરણ અને બાળ મરણ અટકાવો એના માટે અને રસીકરણ માટે અમને રાખવામાં આવ્યા હતા અને અત્યારે આટલા 20 વર્ષના અંતે 43 જેટલા પ્રોગ્રામોનું ભારણ આપવામાં આવ્યું છે. તો મારી સરકારશ્રીને નિવેદન છે, અપેક્ષા છે કે અમને ફિક્સ પગારમાં લો, ઇન્સેન્ટિવ તથા નાબૂદ કરો. કારણ કે અમારું ઘર કેવી રીતે ચાલે? અમે પણ બહેનો છીએ, અમારા પણ ઘર પરિવાર અને બાળકો છે. અમારા પરિવારનું પોષણ કેવી રીતે કરવું, અમારા બાળકોનું પોષણ કેવી રીતે કરવું? અમે ઘરમાં ટાઈમ આપી નથી શકતા. અમે કન્ટિન્યુ 108 જેવી સેવા ગામના લોકોને આપી રહ્યા છીએ. અમે આભા કાર્ડ, ઇસ્લામ કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ જેવી સેવાઓ આપી રહ્યા છીએ. અમે કેન્સર, ટીબીમાં એવું છે કે 6 મહિના અમારે એમને ટીબીનો કોર્સ કરાવવાનો તો અમને 1000 રૂપિયા મળે, બરાબર? તો એમાં એવું છે કે લોકો એ સેવા લેવા તૈયાર નથી હોતા. એમને સમજાવવામાં અમારે ગાળો પણ ખાવી પડે છે. એ બધું કારણ હા સ્પુટન જેવી કામગીરી કે ભાઈ જે અમે ડબ્બીમાં ગળફો લઈને પણ લઈ જઈએ છીએ સારવાર માટે, બરાબર? ઘરે ફરજિયાત અમને ભારણ આપવામાં આવે છે કે 5 રૂપિયા તો મહિનાના ફરજિયાત લેવાના, બરાબર? એની સિવાય અમારે ઘરે જઈને એડેક કામગીરી કરવાની, બરાબર? અને 2019 થી લઈને અત્યાર સુધી અમને ટીબીના પૈસા પણ આપવામાં આવ્યા નથી. એટલે અમારા આવા બધા પ્રશ્નો લઈને અમે આજે આ કલેક્ટર સાહેબને અમારું આવેદન આપવા આવે છે. અમારી વેદનાની રજૂઆત કરવા માટે આવી રહ્યા છે. હું ધંધુકાથી આવી રહી છું અને સરકારશ્રી પાસે અમારી માંગણી છે કે અમને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને અમારો ફિક્સ પગાર લાગુ કરે. હું અમદાવાદ આશા વર્કરની ચાવડા મીનાબેન બોલું છું. અમે કલેક્ટર કચેરીએ અમારા આવેદન પત્રનો જવાબ લેવા અત્યારે બહેનો આશા વર્કર આવ્યા છીએ. અમારી માંગણી એ જ છે કલેક્ટર સાહેબને અને સરકાર સાહેબને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમને આશા વર્કરને જે ઇન્સેન્ટિવ આપો છો એ બંધ કરો અને ફિક્સ પગાર કરો. અમારે જેવું આંગણવાડીને તમે વેતનમાં અત્યારે વધારો કર્યો છો તેવો આશા વર્કર બહેનોને બી વધારો થવો જોઈએ. એના અમે હકદાર છીએ. જે છેવાડાના ગામ સુધી આશા જ્યાં કોઈ એમઓ, ડોક્ટર, એનએમ કોઈ નહીં પહોંચતું ત્યાં આશા પહોંચે છે. એટલે આશાની માંગ એ જ છે કે તમે ફિક્સ પગાર આપો, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો અને જે તમે અત્યારે મોબાઈલની કામગીરી આપી છે એ પણ સ્થગિત કરી દો. કેમ કે આશાને તમે એક નાનું સિમ આપ્યું છે, મોબાઈલ નથી આપ્યા. ડિજિટલ જમાનો તમે કહો છો તો ડિજિટલ જેવો મોબાઈલ બી આપવો પડે ને.
તો આશાને ડિજિટલ મોબાઈલ આપો તો આશા કરી શકે છે, પણ એને પર્સનલ ફોન તો એની પાસે એવો છે જ કે તે જો ઓનલાઈન કામ કરી શકે. હાલ તમારો કેટલો પગાર છે? હાલ અમારે જે કામ કરીએ એ જ ઇન્સેન્ટિવ આવે છે, જો એ કામ ના કરીએ તો અમારે ઇન્સેન્ટિવ કપાઈ જાય છે. રાઉન્ડ ફિગર અમારી છે 2500 રૂપિયા અને ઇન્સેન્ટિવ મૂકીએ તો 4000 થી ઉપર વધતું કોઈ નથી આશાના. 4000 રૂપિયામાં કેટલા કલાક કામ કરો છો? 4000 માં અમે 24 કલાક જે ફોન આવે અમારે અટેન્ડ કરવો પડે છે. લાભાર્થીના ફોન, એમઓના ફોન, ઉપરથી સરકારી ગ્રાન્ટ આપતા હોય એમના ફોન, લાભાર્થીના ફોન, બધાના ફોન આવે. અને એવું નથી કે અમે ઇન્સેન્ટિવ એમને આપી દે, અમારી જોડે એક કાગળિયા અમારી જોડે મંગાવ્યા છે પ્રૂફ મારફતે ઇન્સેન્ટિવ આપ. જો પ્રૂફ જ ના હોય તો અમારું ઇન્સેન્ટિવ કપાઈ જાય. તો સરકારે જે અમને ખાલી ચોપડાના પૈસા જે સર્વે રજીસ્ટર તૈયાર કરે ને એ જ 2175 એ બેનના ખાતામાં જો એને પ્રૂફ પૂરું ના કર્યું હોય તો. મારું નામ પરમાર કોકિલા છે, હું ગમતીપુર વડમાંથી આવું છું. હા, અમારી માંગણી એ છે કે અમારો ફિક્સ પગાર કરે, કારણ કે અમને આઈડી પણ 20 રૂપિયામાં જ કરાવે છે અને 20 રૂપિયામાં તો અમને જયારે મેલેરિયાનો કોઈ કેસ આવે, ટીવી કેસ આવે કે ટાઇફોઇડનો કોઈ બી કેસ આવે તો અમને બીજા માળ સુધી ચડીને અમને કામ કરાવે છે કે ફોરા શોધો, અને મેલેરિયા વાળા એમને 500 રૂપિયા આપે છે, છતાં પણ એ કામગીરી એ લોકોની નહીં કરાતા અને અમારી સાથે કરાવે છે. અને બધા કામ અમે કરીએ છીએ, આઈડી કરાવે, પછી ટીબી નું કામ કરાવે, ટીબી માં બધું સર્વે કરાવે, અને ટીબી માં તો પાછા બધા સર્વે સ્કૂટર પણ અમારે લાવવાના હોય કે સ્કૂટર નહીં લાવો તો તમને ઇન્સેન્ટિવ નહીં મળે, પણ આથી એમને કોઈ ઇન્સેન્ટિવ જ નહીં મળી સાહેબ. જય ભારત, જય હિન્દ.